નમસ્કાર, સમાચાર સાથે હું નિશ્ચિત. તોકતે વાવાઝોડાનું ગુજરાત પર સંકટ. દીવમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. દીવમાં લોકોની અવર જવર પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. દીવના પ્રવેશ દ્વાર બંધ કરી દેવાયો. લોકોને મકાનમાં 2 માળથી નીચે ન ઉતરવા સૂચના અપાઈ. 10 ફૂટ ઊંચા મોજા ઉછળવાનું શરૂ થઈ ચૂક્યું છે. દીવથી ગ્રાઉન્ડ ઝીરોથી અમારા સંવાદદાતા સની મયડ અમારી સાથે લાઈવ જોડાયા છે. સની, શું સ્થિતિ છે ત્યાં? શું અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે? સૌપ્રથમ તો હું આપને લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો. કેવા દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. મોજા છે તે ઉછળી રહ્યા છે. 10-10 ફૂટ ઊંચા મોજાઓ છે તે અત્યારે દીવના દરિયામાં ઉછળી રહ્યા છે. એક અનોખું સ્વરૂપ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. રૌદ્ર સ્વરૂપ છે તે સમયનું જોવા મળી રહ્યું છે. તોકતે નામનું જે વાવાઝોડું છે તે રાત્રિના 8 વાગે દીવમાં ટકરાશે તેવું કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. અને ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે રીતના આ મોજા ઉછળી રહ્યા છે એ દ્રશ્યો હું આપને દેખાડવા માંગીશ. ગંભીર પરિસ્થિતિ ક્યાંક નિર્માણ થઈ શકે છે. હું અત્યારે જે રીતના દરિયાકાંઠે પહોંચ્યો છું ને આ દરિયાના સીધા દ્રશ્યો આપને હું દેખાડીશ વીટીવીના માધ્યમથી. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં આપ જોઈ શકો છો જે રીતના પર્વતો સાથે ભટકાઈને અત્યારે જે રીતના મોજાઓ છે તે ઉછળી રહ્યા છે. જે રીતનો ભાગ છે તે બેસી રહ્યો છે કારણ કે જે રીતનું વાવાઝોડું છે તે નજીક આવી રહ્યું છે દીવથી. તેને લઈને અત્યારે વહીવટી તંત્ર ખૂબ જ એલર્ટ થયું છે. આપ જોઈ શકો એ રીતનું રૌદ્ર સ્વરૂપ દીવનું જોવા મળી રહ્યું છે. અત્યારે મોજાઓ છે તે ઉછળ્યા છે. લોકોની અવર જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મુખ્ય ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે ને લોકોને 2 માળથી ઉપર જ રહેવા માટેની સૂચના દેવામાં આવી છે. જોઈ રહ્યા છો હવે દરિયાનું સ્વરૂપ છે તે આગળ વધી રહ્યું છે ને જે રીતે અત્યારે ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ગંભીર પરિસ્થિતિ છે તે આવી શકે છે કારણ કે કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે 15 થી 20 ફૂટ જેટલું પાણી છે તે ભરાઈ શકે છે. એટલે 2 માળથી ઉપર જ લોકોને રહેવા માટેની સૂચના દેવામાં આવી છે અને તે જ દ્રશ્યો હું જે રીતના દેખાડવામાં આવ્યું અને તે જ દીવના સીધા દ્રશ્યો હતા કે જે રીતે અત્યારે ગંભીર પરિસ્થિતિ છે તે દીવની સાંજે આવી શકે છે. જી સની, વહીવટી તંત્રએ કેવા પ્રકારની તૈયારીઓ કરી છે? લોકોને કેવા પ્રકારની ત્યાં દીવમાં સૂચના આપવામાં આવી છે? કારણ કે 8 વાગ્યા આસપાસ આ જે વાવાઝોડું છે એ ટકરાવાની શક્યતા છે દીવથી શરૂઆત કરીને અન્ય કોસ્ટલ એરિયાઝમાં. તો દીવમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે? શું સૂચના આપી દેવાય છે? જે રીતે વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ એલર્ટ ભર્યું કામ છે તે કરવામાં આવ્યું છે. આર્મી ટુકડીઓ છે તે અત્યારે તૈનાત કરવા માટેની સૂચના આપી છે. સૌથી મોટા સમાચાર એ કે આર્મીની ટુકડીઓ દિલ્હી માટે રવાના કરવા માટેની સૂચનાઓ છે તે આપવા દેવામાં આવી છે. મોજાઓ છે તે આગળ વધી રહ્યા છે. દરિયામાંથી મોજાઓ છે તે આગળ વધી રહ્યા છે કારણ કે જે રીતના તોકતે નામનું વાવાઝોડું છે તે આવી શકે છે અને તે જ સાંજે 7 થી 8 ની વચ્ચે ટકરાવવાનું છે અને તે પહેલા વીજળી છે તે બંધ કરી દેવામાં આવશે. એટલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેનું આયોજન છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો આખા દરિયાના જે દ્રશ્યો છે તે ક્યાંક જે અનોખો નજારો જોવા મળી રહ્યો છે. હું સામે પર્વતના દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે રીતના મોજાઓ છે ત્યાં ભટકાઈને ઉછળી રહ્યા છે. જે રીતના 8 થી 10 ફૂટની સપાટીએ મોજાઓ છે તે ઉછળી રહ્યા છે. સીધા જ દીવના દ્રશ્યો અને દીવનું આ જે અનોખું સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે. આર્મીની ટુકડીઓ જે એનડીઆરએફ ની સાથે ઉતારવામાં આવશે ને દિલ્હીથી તેઓ રવાના થઈ ચુક્યા છે. 4 થી 5 વાગ્યાની આસપાસ આર્મીની ટુકડીઓ 2 ટુકડીઓ છે તે અત્યારે દીવ ખાતે પહોંચી અને જો બચાવ કાર્ય કરવાનું હશે તો તેમના વહીવટી તંત્રને ભાગરૂપ અને મદદરૂપ બનશે. જી તીવ્રતા જે કહેવામાં આવી છે હવામાન ખાતા દ્વારા સની, તેના પરથી લાગી રહ્યું છે કે આ એક ખતરનાક સંકેત છે અને લાગી રહ્યું છે કે દીવના દરિયામાં આ સંકેત દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. શું દીવના વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે? એવી અસર પણ દેખાવા માંડી છે? કે જે રીતનો વરસાદ છે તે વરસી રહ્યો છે સાથે સાથે જે રીતના કરંટ છે અને વાવાઝોડાના જે દ્રશ્યો છે તેમના અવાજો પણ સંભળાઈ રહ્યા છે કે જે રીતના દરિયો છે તે ગાંડો તૂર બની રહ્યો છે અને જે રીતના મોજા આપ દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે રીતનો હવે દરિયો નજીક આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતના 7 થી 8 ફૂટ જે મોજા ઉછળતા હતા તે હવે 10 ની સપાટીએ પહોંચી ગયા છે કારણ કે સવારે તેમનું જે સ્વરૂપ હતું તે ધીમું જોવા મળતું હતું પરંતુ જે રીતે વાવાઝોડાની ગતિ જે રીતે તીવ્ર બનતી જઈ છે તે જ ગતિ ક્યાંક ને ક્યાંક દેખાડી રહી છે કે જે રીતના દીવનો જે દરિયો છે તે ગાંડો તૂર બની રહ્યો છે ને તેને જ પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ચુક્યું છે. જી બિલકુલ સની, અપડેટ લેતા રહીશું. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.